રાજકોટ શહેર પોલીસ દ્વારા મહિલાઓની વિશેષ સુરક્ષા માટે તેમજ કોઈપણ અત્યાચારનો સામનો કરી રહેલ મહિલાઓને મદદરૂપ થવા માટે દુર્ગા શક્તિ ગ્રુપની સ્થાપનાને આજે 1 વર્ષ પૂર્ણ થયે શહેર પોલીસ દ્વારા પોલીસ હેડક્વાર્ટર ખાતે ઉજવણી કરવામાં આવી હતી। શહેર પોલીસના વિવિધ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતી મહિલા પોલીસ કર્મીઓને એવોર્ડ સર્ટિફિકેટ આપી અને સન્માનિત કરવામાં આવ્યા। સુરક્ષિતા એપ્લિકેશન મારફત અનેક મહિલાઓને ન્યાય મળ્યો છે, ત્યારે વધુને વધુ લોકોને સુરક્ષિતા એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટે પોલીસ કમિશનર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે। આ તકે રાજકોટના કલેક્ટર રેમ્યા મોહન, પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, કોર્પોરેશન કમિશનર ઉદિત અગ્રવાલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। तो आ राजकोट पोलीसे सुरक्षिता एप नामनी एक एप्लिकेशन डाउनलॉड करी छे, जेने વર્ષ પૂરું થયું છે। તો ગૂગલ પ્લે માં જઈ અને આ એપ્લિકેશન ડાઉનલોડ કર અને એમાં તારી બધી વિગત ભરી દે અને જ્યારે પણ તારો પતિ તારી પર અત્યાચાર કરે ત્યારે હેલ્પ નામનું બટન તું પ્રેસ કરજે। શક્તિનું નિર્માણ કરેલું છે સ્ત્રીઓની રક્ષા માટે કે એ ક્યાંય પણ ખૂબ સુંદર કામ કરેલ છે। તેમાં એમને જે વિશેષ તેમજ પોતે જાતે ભૂખ્યા રહીને પણ યોજેલ તેમાં મહિલા સુરક્ષા સંબંધી ખૂબ જ में कमनसीब निर्भय बना पछी आखा भारत में આજનો દિવસ નિર્ભય દિવસ તરીકે જ્યારે બનાવવામાં આવે છે ત્યારે ગયા વર્ષ રાજકોટ શહેરમાં આપણે દુર્ગા શક્તિ ટીમની શરૂઆત કરી હતી મહિલાઓની શાંતિ સલામતી સુરક્ષા માટે। આજે દુર્ગા શક્તિ ટીમનો જ્યારે વર્ષ પૂરું થાય છે ત્યારે આપણે જે સુરક્ષિતા એપ બનાવી છે જેમાં 6000 કરતાં વધારે ડાઉનલોડ કરવામાં આવેલા છે। પારદર્શિતા પોર્ટલ બનાવ્યા છે જેમાં મહિલાઓ से लगती 2000 કરતાં વધારે અરજી જે આવેલી દરેકને SMS से जानकारी આપી છે। એ ઉપરાંત દુર્ગા શક્તિએ જે પ્રમાણે મહિલાઓની સુરક્ષા સલામતી માટે સરસ કામ કર્યા છે એ ઉપરાંત વિશ્વ મહામારી કોરોના વખત પણ એનો માનવતાના એક નવા પાયદાન पे પહોંચીને વૃદ્ધાશ્રમ में જઈને બીજા ઘણા સારા કામ કર્યા છે। અમે આજે એને વર્ષ પૂરું થવાની ઉજવણી કરતા વખત એક ખાસ એ લોકો સાથે એ પણ આગળ વધી રહ્યા છે કે ભવિષ્યમાં આના કરતાં પણ ઉમદા કામગીરી કરશે અને રાજકોટ શહેરમાં તમામ પ્રજા ખાસ કરી મહિલાઓને શાંતિ સલામતીની ભાવના પણ વધે અને સારી રીતે નાનામાં નાના ગુનાઓમાં પોલીસ પાસે આવીને પોતાની વાતને રજૂ કરે। રાજ્ય સરકારે ઘણા કાયદામાં સુધારા કર્યા છે અને ઘણા સારા પ્રોવિઝન પણ કર્યા છે જેના લીધે પોલીસ ખાતા ઉપરાંત તમામ પહેલું વન સ્ટોપ સેન્ટર બીજા બધું મળીને મહિલાઓની સુરક્ષા સલામતી માટે આગળ વધી રહ્યા છે। ત્યારે એ બધા મળીને અમે આગળ વધતા રહેવાનો છે અને રાજકોટ શહેરને એક સેફ સિટી તરીકે આગળ વધારશું। આજે દુર્ગા શક્તિનું 1 વર્ષ પૂરું થયું છે। જે રાજકોટ સિટીમાં આપણે જે મહિલા ઉપર અત્યાચાર થાય છે એના લઈને જે આપણે સુરક્ષિતા એપ્લિકેશન છે એ આપણા સીપી સર દ્વારા મનોજ અગ્રવાલ સર છે એમના દ્વારા જે એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે એમનું આજે 1 વર્ષ પૂરું થયું છે। તો આમાં ઘણા એવા બહેનો છે જે બહુ ડરતા હોય છે, જેને ફેમિલી પ્રોબ્લેમ હોય છે, તે કોઈને કહી નથી શકતા, પણ જે દુર્ગા શક્તિ ટીમ દ્વારા જેને હેલ્પ મળે છે, જે કોઈને ખબર પણ નથી હોતી અને એને હેલ્પ થાય છે। એટલે એવી રીતે આ એપ્લિકેશન છે એ બહુ મહત્વની છે લેડીઝ માટે અને આ 1 વર્ષ પૂરું થયું છે અને એનું કામ પણ સારું છે। આજે અમને બહુ સન્માનિત કર્યા છે બધા અધિકારી, એટલે હું અધિકારીનો બધાને હું દિલથી આભાર માનું છું કે એમને અમારા સારી કામગીરીની કદર કરી અને અમને સન્માનિત કર્યા અને આગળ પણ અમે ખાતરી આપી છીએ કે દુર્ગા શક્તિ ટીમ દ્વારા ગમે તે લેડીઝને ગમે ત્યારે પ્રોબ્લેમ હશે અમે ગમે ત્યારે તેમની પાસે જઈને એમની હેલ્પ કરીશું 100%।